ત્યાં આપણો નવો વિડીયો આવે છે ભાઈ. તો ક્યાં નાચો ભાઈ? અહીંથી જાઉં હું ધોરાજીથી ઉપર, એટલે આમ ઉપર નહીં, ખાલી આમ ફરવા ઉપર. બાકી જોઈ લો આપણી ગાડી છે આજની મસ્તીની. હવે જઈએ આપણે ક્યાં જઈએ તમે આગળ જોતા રહેજો. હમણાં ફટાફટ છે ને આપણે નીકળી જઈએ અહીંથી. ફાઇનલી પહોંચી ગયા છીએ ભાઈ તુલસી સીએમમાં. તો અહીંયા એક કુંડ જેવું છે, તો તમને બતાવું હમણાં. કુંડ છે ગરમ પાણીના, જોઈ લો તમને બધા. જો આ રહ્યો આપણો કુંડ છે, આપણે ખબર પડે. આ છે ને કુંડ છે, આમાં નામવાનું ભાઈ. અહીંયા ગ્રેવી નથી ભાઈ, એમને એમ કીધું ગ્રેવિટી હોય, ઓલું કાર ચડી જાય એમ ગ્રેવિટી ચડે જ નહીં ભાઈ, કાંઈ ન ચડે ને. અમે 10 કિલોમીટરનો ભાઈ છે ને ભાઈ, એમાં ઓલો ગીર વિસ્તાર છે. રણ વિસ્તાર શું ઓલો ગીર વિસ્તાર. હા, તો જો આવું કંઈક હરિયાળી તમે જો. તો અહીંયા સિંહ હોય ભાઈ. તુલસી સીએમમાં આવી ગયા છીએ ને આપણે અહીંથી નીકળવાનું ફટાફટ દર્શન કરી અને જમવાનું કરીને આપણે છે ને સોમનાથ જવાનું છે. આપણું હોટલનું બુકિંગ થઈ ગયું છે, તો આપણે ફટાફટ દર્શન કરીને સોમનાથ નીકળવું જોઈએ. કારણ કે ભાઈ તડકો બહુ છે ને, અહીંયા 45 ડિગ્રી તાપમાન છે ભાઈ. તમને ખબર પડે ભાઈ એસીમાંથી? તમને શું ખબર? ભાઈ બેઠા હી ને ભાઈ, એવી ગરમ હવા હાલે. શું કહેવાય ધૂપ આવે છે, ઓલો ધૂપ મગજમાં પડાય એવું નથી. ભૂલ ગરમ પાણી હાથ મૂકી દઈએ. હું ઠંડા પાણી ગરમ છે ફૂલ. આહા ગરમ છે. અમે છે ને આવી ગયા છે પ્રસાદી લેવા. પ્રસાદી લેવાનું જો માણા કઈ એમને એમ તો ખાઈ નહીં. જો સાગર જો તો દેખાય તમને. પ્રસાદી લેવા તો અમે આવી ગયા પણ હવે દરેક દાનની કરવું જોઈએ ને, એમ તો ખવાનું નહીં. જોઈ લે આ પૈસાનો ઢગલો જ કરે. જોઈ જોઈએ આમાં હરમ આવે જ નહીં. હરમ ના આવે ભાઈ. તમને છે ને ભાઈ અમે પ્રસાદી તો લઈ લીધી છે, અને હવે તમને છે ને ભાઈ જ્યાં રુક્ષ્મણીજી મંદિર છે ને ભાઈ ઉપર, જ્યાં લગભગ ને મારા અંદાજે 1500 એટલે દાદરા આવી છે ભાઈ. તમને બતાવું જુઓ હમણાં. જુઓ હમણાં આવી ગયું જોજો. એ જોજો અહીંથી છે ને ભાઈ જો આ દાદરા ચડી ને આ જવાનું ઉપર. અહીંથી અહીંયા પહોંચવાનું હોય. આવડા દાદરા ચડવાના પછી આવડા ઉતરવાના. કેમ છે બાકી અવળું ઊંચું મંદિર આવ્યું હોય ટૂંકમાં. અહીંયા ભાઈ તડકો બહુ લાગે છે, વળી કારો પડી જાય. વળી ભાઈને વળી કોઈ જો છે ને એને કરતાં એની મોડ છે ને ભાઈ કારો ના પડો ને એની મોટો હોય ને ભાઈ ઉતરી જાય. એમાં સારું રહે ભાઈ, ને પાછું ઉડી જાય હવે આપણે કાળા થઈ જાય 40-45 ડિગ્રી તાપમાન. જો હે ભાઈ બધા ભાઈ પૈસા હરખા ગણજો બધા. ઓય રાજ હરખા ગણજો, ખિસ્સામાં ના નાખલે તો. ના ખિસ્સામાં નાખવાનું વાતું કરે. મેં મારી પાસે આવો હું તમને ઘટાડી દઉં. મારા ઘણે રાખજો પૈસા. ઓહો શેકાઈ ગયો ભાઈ. મજા આયા. બાકી હવે જઈ ભાઈ આપણે સોમનાથ તરફ પ્રયાણ કરું હું જરાક. બાકી તમારો વ્લોગ છેલ્લે સુધી જોવાનો છે ને. આપણે હજી પાર્ટ 2 આવશે લગભગ. મને એવું લાગે કે આ પાર્ટ 1 છે ભાઈ. પાર્ટ 2 આપણે નાખશું બને એવી રીતના. જો જાજો લાંબો થઈ જાય તો પાર્ટ 2 નાખી દે હું, કાંઈ વાંધો નહીં. હવે આપણે છે ને સોમનાથ બાજુ નીકળી જો બફારા મારે. જો ભાઈ આ છે ને હરણ છે. દેખાય છે તમને? જો અહીંનો અવાજ આવી જાય. બોલો નહીં તમે. સિંગડા પૂરી દે કઈ નહીં આવે આપણું. હા કેમ છે બાકી હરણ? અહીંયા સિંહ દીપડા એ બીજું જો ફુવા. અહીંયા બીજું જો આ રહ્યા. અહીંયા જો અહીંયા જોવે છે. બીજું હરણ છે. પાણી પીવા નીકળે છે ટાણ.
મને પૂછીને આવવું પડે હું જંગલનો સિંહ રહ્યો ને गजब बेइज्जती है જોયું કેમ પીવે છે ને પી પાણી પી પાણી પી પાણી પી લે રૂમાલ ઠંડો કરો. રૂમાલ નથી ઠંડો થાવો. ત્યાં નહીં તરી ભાઈ આપણે પહોંચી ગયા છીએ હોટલમાં ને જાય જો સોમનાથ પહોંચી ગયા છીએ ને આપણે રોકાણ છે ભાઈ મહેશ્વરી ભવનમાં મસ્ત મજાની હોટલ છે અને રૂમ તમે જુઓ તો એ 5 સ્ટાર હોટલ હોય ને રૂમ હોય ને ભાઈ એમ છે ને સર્વિસ બધી આપે ભાઈ તમને બહુ મજા આવે બરાબર. આપણે નોન એસી રાખ્યો ને આપણે છે ને ભાઈ રૂમ બદલાયું ને ખાચાનો રૂમ છે ને ભાઈ આપણે ફાવે નહીં એટલે છે ને ફાવે નહીં અમીરી જેવો રૂમ ભાઈ સમજાવું તમને क्या बोला तूने તો કાંઈ નહીં બીજો રૂમ મળી જાય ને એટલે આપણે ફટાફટથી છે ને વયા જઈએ અહીંયા રૂમમાં બીજો રૂમ જોતા આ રૂમ તા ભાઈ એમાં મુંજારો વગર બાકી નળિયેલી કેમ છે એક ઘરે લઈ જાવ આપણે આમાંથી શું જો ઘરે લઈ જવાય કે નહીં લઈ જવાય તો કમેન્ટ કરી નાખો જલ્દીથી યાર.